તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વિડીયોનું થંબનેલ જોઈને આપ સમજી જ ગયા હશો કે આજના વિડીયોમાં આપણે શેના વિશે વાત કરવાની છે। ધોરણ 10 પછી એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન વિભાગની અંદર પશુપાલન ખાતાને લગતી વેટરનરી કોલેજીસ અને વેટરનરી ક્ષેત્રોમાં અભ્યાસક્રમ કરવો હોય તેના વિશે તમે શું કરી શકો, કયા કોર્સીસ આવે છે, શું થઈ શકે। ધોરણ 10 પછી ડિપ્લોમા હોય છે તો એમાં શું કરવાનું રહેશે, એમાં કેટલી કોલેજો છે, લાયકાત શું છે, એલિજિબિલિટી શું છે, કોણ ચલાવે છે, તેના વિશેની આજે તમામ માહિતી આજે આ વિડીયોમાં તમને આપવાનો છું। નમસ્કાર, જે લોકો મને નથી ઓળખતા, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ, રજિસ્ટર્ડ વેટનરી ડૉક્ટર, પશુ ચિકિત્સક, બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી। અને આવી જ રીતે હું ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થાય એવા વિડીયો બનાવતો હોઉં છું કે જેનાથી તેમની કારકિર્દી સુધરે અને એમને આગળ ખ્યાલ આવે। તો મિત્રો ચાલો સમયના બગાડતા વિડીયોમાં આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો હું એ માહિતી આપી દઉં કે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી અને બેચલર ઓફ વેટનરી સાયન્સ આ તમામ કોર્સ ગુજરાત રાજ્યની અંદર કામધેનુ યુનિવર્સિટીના અંતર્ગત ચલાવવામાં આવે છે। પહેલાં 4 યુનિવર્સિટી અલગ અલગ હતી, આણંદ, નવસારી, દાંતીવાડા, જૂનાગઢ, જે છેલ્લા થોડા સમયથી મર્જ કરીને કામધેનુ યુનિવર્સિટીના અંદર એમને સમાવેશ કરી લેવામાં આવ્યો છે। તો એના અંતર્ગત આ કોર્સ ચલાવવામાં આવે છે। ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીના નોટિફિકેશન જે કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જે હમણાં જ પ્રકાશિત કરવામાં આવ્યું છે તો તે પ્રમાણે આ કોર્સનો ડ્યુરેશન એટલે કે સમયગાળો રહેવાનો છે ટોટલ 3 વર્ષ। એજ રિક્વાયરમેન્ટ કે એમાં તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો મિનિમમ 15 વર્ષ હોવી જોઈએ 31 ડિસેમ્બર 2026 સુધીમાં, એ પ્રમાણે આની લાયકાત ગણાવવામાં આવેલી છે। સ્ટેટ એલિજિબિલિટી એટલે કે કોણ કરી શકે, કયા રાજ્યના વિદ્યાર્થીઓ કરી શકે, તો ફક્ત ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ કામધેનુ યુનિવર્સિટીના અંડરમાં ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીનો કોર્સ ચાલુ વર્ષે કરી શકે છે। ધોરણ 10ના ફરજિયાત વિષયો કે જે તમે ધોરણ 10માં પાસ કરેલા હોવા જોઈએ અને તમે તે ધોરણ 10ની અંદર વિષયો તમામ તમારા માર્કશીટની અંદર મેન્શન હોવા જોઈએ કે તે તમે પાસ કરેલા છે। તે વિષયો કમ્પલસરી હોય એ કયા કયા છે તો ગુજરાત આપણા રાજ્યની પ્રાદેશિક ભાષા એને કહેવાય ગુજરાતી, તો ગુજરાતી કમ્પલસરી છે। બીજી છે મેથ્સ એટલે કે ગણિત, ત્રીજી છે સાયન્સ એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, ચોથું છે સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ અને પાંચમું છે અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ। આ 5 વિષયો કમ્પલસરી 10મા ધોરણ પછી ફરજિયાત છે કે જે તમે કરેલા હોવા જોઈએ ડિપ્લોમામાં એડમિશન માટે। આ બધા જ વિષયો ગુજરાત બોર્ડ અથવા તો માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી તમે પાસ કરેલા હોવા જોઈએ। મિત્રો ખાલી પાસ કરી લેવું જરૂરી નથી, ઓછામાં ઓછા ગુણ એટલે કે મિનિમમ માર્ક્સ રિક્વાયર્ડ, તમારે ઓછામાં ઓછા ગુણ કેટલા હોવા જોઈએ વિષયોમાં, ગ્રેસિંગ માર્ક એટલે કે ઉપરના માર્ક્સ જે આપીને પાસ કરતા હોય એના સિવાયના માર્ક્સ હોવા જોઈએ। ઉપર આપેલા માર્ક્સ આમાં કાઉન્ટ થશે નહીં, એટલે ગ્રેસિંગ માર્ક્સ સિવાય તમારા આટલા ઓછામાં ઓછા ગુણ થવા જોઈએ। તો કેટલા થવા જોઈએ તો SC અને ST અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે છે ટોટલ 33% અને SEBC OBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને જનરલ તથા અધર બીજા કોઈ પણ કેટેગરી માટે છે ટોટલ 40%। તો આ રીતે 33% SC ST માટે અને 40% SCBC OBC ને જનરલ માટે। તો આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે તમારે આટલા ઓછામાં ઓછા ગુણ તો તમારા હોવા જ જોઈએ। ગુજરાત રાજ્યની અંદર કામધેનુ યુનિવર્સિટીના અંતર્ગત જે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજો છે તો ડિપ્લોમા માટે કઈ કઈ છે તો મિત્રો 4 કોલેજો છે ટોટલ, જેમાં સૌથી પહેલી છે રાજપુર નવા હિંમતનગર, બીજા નંબરે છે કે જૂનાગઢ, ત્રીજા નંબરે છે કે નવસારી અને ચોથા નંબરમાં છે ડીસા। આ 4 જગ્યાએ યુનિવર્સિટીની સંલગ્ન સરકારી ડિપ્લોમા કોલેજો આવેલી છે કે જે યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે। મિત્રો નેક્સ્ટ વાત કરીએ કે સેલ્ફ ફાઇનાન્સ પોલિટેકનિક કેટલી આવેલી છે ગુજરાત રાજ્યની અંદર કે જે કામધેનુ યુનિવર્સિટી દ્વારા માન્યતા આપવામાં આવી છે, બટ તે બધી પ્રાઇવેટ એફિલિએટેડ કોલેજો છે। તો સૌથી પહેલા નંબર ઉપર આવે છે ખડસલી અમરેલી પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરી, બીજી છે રિદ્ધિ પોલિટેકનિક જે હિંમતનગરમાં છે, ત્રીજી છે વૃંદાવન પોલિટેકનિક જે જસદન રાજકોટમાં છે, ચોથી છે નવસર્જન પોલિટેકનિક વિજાપુર મહેસાણામાં છે, 5મા નંબર છે કેશવમ પોલિટેકનિક છાપી સાબરકાંઠામાં, 6ઠ્ઠા નંબર છે GVM પોલિટેકનિક વાંટાવછોડા પંચમહાલમાં, 7મા નંબરે છે નોબલ પોલિટેકનિક જૂનાગઢ અને 8મી છે ભારતીય પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરી સુરત। તો આ 8 કોલેજો એવી છે કે જે સેલ્ફ ફાઇનાન્સ છે, એફિલિએટેડ કોલેજો જેને આપણે કહી શકીએ કે જે ગુજરાત રાજ્યની અંદર કામધેનુ યુનિવર્સિટીના દ્વારા જે એફિલિએટેડ કોલેજો છે તે ચલાવવામાં આવે છે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી કોર્સ માટે। તો મિત્રો આશા રાખું છું કે આ તમામ માહિતી તમને સમજણ પડી ગઈ હશે। આમાં આપણે વાત કરી છે કે
એલિજિબિલિટી શું છે, લાયકાત શું છે, કોણ અપ્લાય કરી શકે, કોણ કઈ કોલેજો ચલાવે છે, ગવર્મેન્ટ કેટલી છે ને પોલિટેકનિક કોલેજો ડિપ્લોમા માટે કેટલી છે, તેના વિશેની તમામે તમામ ગુજરાતીમાં સરળ ભાષામાં માહિતી. મિત્રો હજુ પણ કઈ કોલેજમાં કેટલી ફી રહેશે, બોયઝ માટે શું રહેશે, ગર્લ્સ માટે શું રહેશે, એના માટે અલગ અલગ સ્ટ્રક્ચર છે, શું છે, કઈ રીતે, એ તમામે તમામ વિસ્તૃતમાં માહિતી જેમ જેમ કામધેનુ યુનિવર્સિટી દ્વારા નોટિફિકેશન પરિપત્ર બહાર પાડવામાં આવશે તેમ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ હું અપડેટ કરતો રહીશ. તો આવી જ અવનવી અપડેટ્સ માટે મારી યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. તમામે તમામ તમારા મિત્રો, જે વાલીઓ જેમને પોતાના છોકરાઓને ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીમાં એડમિશન અપાવવું છે તેમના સુધી, ગામની અંદર જે બીજા વિદ્યાર્થી મિત્રો હોય કે જેને પશુપાલન વિભાગની આ કારકિર્દી વિશે માહિતી જોઈતી હોય તે તમામે તમામ જરૂરતમંદ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી જરૂર પહોંચાડી દેજો. તમામે તમામ માહિતી હજુ પણ કહું છું કે હું મારી ચેનલ ઉપર ટાઈમ ટુ ટાઈમ અપડેટ અને અપલોડ કરતો રહીશ. તો આવી જ અવનવી અપડેટ્સ અને માહિતી માટે મારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયોમાં મળીશું એક નવી આવી જ તદ્દન માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.